નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ગુજરાતની સ્થાપત્ય કલાનો એક અદ્ભુત નમૂનો એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર તેના વિશે વાત કરીશું. તો આ ચિત્રમાં તમે જે જોઈ રહ્યા છો તે છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું. એટલે કે આ મંદિરની સ્થાપના ભીમદેવ દ્વારા કરવામાં આવી હતી. બાળ મિત્રો, તમે ચિત્રમાં તેને ખૂબ સારી રીતે જોઈ શકો છો. આ મંદિરનું પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર રાખવામાં આવેલું છે, જેના કારણે તે ખૂબ જ અદ્ભુત લાગી રહ્યું છે. આ સૂર્ય મંદિરમાં સૂર્યની પ્રથમ કિરણ ગર્ભગૃહ પર પડે છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હોય તેવું જોવા મળે છે. આ નજારો ખૂબ જ અદ્ભુત હોય છે. આ સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. એટલે કે ભગવાન સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ પણ જોવા મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. આપ અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ઈરાની નકશીકામ જોવા મળે છે. આ મંદિરની બહાર બાળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જેને કારણે આ કુંડ પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં મોઢેરાના સૂર્ય મંદિર વિશે સમજ્યા. આશા રાખું છું કે તમને બધાને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. ધન્યવાદ.